અમદાવાદ મધ્યસ્થ જેલ હવે કેદીઓના પરિવાર માટે સુધારાનું કેન્દ્ર બની છે। રાજ્ય સરકારની એક નઈ ઉમ્મીદ અને વિકાસ દીપ યોજના હેઠળ તાજેતરમાં જેલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જેલના 2 પાકા કામના કેદીઓના પુત્રોને સરકારી નોકરી મેળવવા બદલ સન્માનિત કરાયા। એક કેદીનો પુત્ર પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક કેદીનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી થતાં રાજ્યના પોલીસ વડા ડૉક્ટર KLN રાવના હસ્તે તેઓને મોમેન્ટો અને 15,000 રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા। તો આગામી સમયમાં જેલ પ્રશાસન દ્વારા તેજસ્વી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવાનું પણ આયોજન છે। બંદીવાન ભાઈઓના જે બાળકો છે એ સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય છે એ લોકોને પણ પ્રોત્સાહનિક ઇનામ આપવામાં જાહેરાત કરેલી હતી। પણ આ વર્ષે એ પ્રથમ અવસર છે કે જેમાં 2 બંદીવાન ભાઈઓના જે બાળકો છે એક પોલીસ કોન્સ્ટેબલમાં પસંદગી થયેલી છે અને બીજા એક જુનિયર ક્લર્કમાં પણ પસંદગી થઈ છે। એ એક સારી વાત છે, એ એક સમાજ માટે અને ખાસ કરીને જે બંદીવાન ભાઈઓ છે એ લોકોને પુનઃસ્થાપિત થવા માટે અને સોસાયટીમાં એને રીઇન્ટિગ્રેશન થાય એ એક ઉત્તમ ઉદાહરણ છે અને મને ખૂબ જ આનંદ છે કે એ આજે સંપન્ન થયું છે। મેં BSc કેમેસ્ટ્રી પાસ કરેલું છે, ત્યારબાદ મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરી અને અત્યારે હું કોન્સ્ટેબલની એક્ઝામમાં ઉત્તીર્ણ થયો છું અને જેલ પ્રશાસન તરફથી મને 15,000 રૂપિયાની મદદ કરવામાં આવી અને આગળની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી અને જેલ પ્રશાસન કેદીઓના જીવન સુધારવામાં તેમજ બાળકોને આગળ વધારવામાં ખૂબ ખૂબ મદદ કરી રહ્યા છે। મેં પરીક્ષા પાસ કરી તો ઘણો કપરો સમય ગાળો કેમ કે ઘરનો જે મોભી માણસ કહેવાય પિતા એ જેલમાં હોય અને ઘરની પરિવારની સ્થિતિ ઘણી કફોડી કહેવાય એ સમય દરમિયાન જે પરીક્ષા પાસ કરી એ બહુ અઘરી સ્થિતિ હતી પણ એ પરિવારનો સહાય સપોર્ટ અને પપ્પાની હંમેશા એક જ ઈચ્છા હતી કે છોકરો સરકારી નોકરીમાં તૈયારી કરે તે એને સપનું માનીને બસ તૈયારી કરી અને ભગવાનની ઈચ્છા અને લાગી ગયા।